ગુંડાઓ હવે ગુજરાતના ગામડાઓ સુધી પહોંચી ગયા છે ને અહીંયા લોકોને ન માત્ર લૂંટી રહ્યા છે પણ એમના જીવ લઈ રહ્યા છે। એનો બરવો દાખલો ગઈકાલે સામે આવ્યો હતો ડભોઈના કાયાવરોહણ ગામમાં, જ્યાં એક ખેડૂતે આપઘાત કરી લીધો હતો। આજે ધારાસભ્ય શૈલેષ મહેતા એ ખેડૂત પરિવારને મળ્યા હતા અને પરિવારને મળી એમને સાંત્વના પાઠવી હતી। પોલીસ આ બાબતમાં કામગીરી કરી જ રહી છે અને મને વિશ્વાસ છે કે આ કેસમાં જે સત્ય હકીકતો ટૂંક સમયમાં જ બહાર આવશે। ચિંતિત છે અને જે કંઈ કરવાનું છે પોલીસ કરી જ રહી છે, એટલે પોલીસ તરફથી સંપૂર્ણ સાથ સહકાર અહીંયા આગળ પણ આપવામાં આવ્યો છે। કુટુંબીજનો સાથે વાત કરી છે, એમના તરફથી પણ પોલીસના પ્રતિસાદ હકારાત્મક રહ્યો છે, એ સ્પષ્ટ છે। ત્યારે પોલીસ એમની રીતે કામગીરી કરી રહી છે અને એટલે જ ખાતરીપૂર્વક કહું છું કે ટૂંક સમયમાં સાચા ગુનેગારો પણ બહાર આવશે અને સાચી